चलो विद्यार्थी मित्रों आगळनी આપણે ચર્ચા કરીએ તો આપણે જ્યારે ઘઉં અને ચોખાના ચાલુ વર્ષના ભાવનો સૂચક અંક મેળવ્યો હતો એમાં આપણે જોયું હતું કે ઘઉંનો ભાવ સાપેક્ષ વત્તા ચોખાનો ભાવ સાપેક્ષ। તો ઘઉંનો જે ભાવ સાપેક્ષ હતો એ 1.25 છે, ચોખાનો ભાવ સાપેક્ષ જે છે એ 1.15 છે। એના આપણે 100 વડે ગુણીએ તો ઘઉં અને ચોખાના ચાલુ વર્ષનો ભાવ સૂચક અંક જે છે એ આપણને પ્રાપ્ત થાય છે। તો અહીંયા આપણે જોઈએ તો એ અંક જે છે એ આપણને 120 પ્રાપ્ત થયો હતો। આટલા સુધી આપણે આગળની વિડીયોમાં ચર્ચા કરી હતી। આગળની ચર્ચા કરીએ। હવે જુઓ તો હવે તેથી ઘઉં અને ચોખાનો ચાલુ વર્ષના ભાવનો સૂચક અંક I બરાબર 120। આમ ઘઉં અને ચોખાના ભાવ સૂચક અંક I બરાબર 120 પરથી વર્ષ 2015ના તે ભાવની તુલનાએ એટલે કે સરખામણીએ વર્ષ 2016માં બંને વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે જો 100એ આપણે સરખામણી કરી છે એટલે 100એ 20 એટલે 20% વધારો થાય છે। યાદ રાખજો। તો 20% વધારો થયો છે। સૂચક અંક ગુણોત્તર ઉપર આધારિત સાપેક્ષ માપ છે। હવે આપણે મેં આગળ પણ ચર્ચા કરી હતી, ફરીવાર કહી દઉં તો જે સૂચકાંક જે છે એ ગુણોત્તર ઉપર એટલે કે જે સમયગાળો છે તો વર્ષ 2015 અને વર્ષ 2016 એનો જે ભાવ હોય એનો આપણે ગુણોત્તર મેળવીએ છીએ એટલે ગુણોત્તર ઉપર આધારિત સાપેક્ષ માપ છે। આ જ રીતે બે કે તેથી વધુ જુદા જુદા ચલની કિંમતોમાં થતા ફેરફારોને ભેગા કરી ફેરફારોનું સમગ્રતાનું માપન સાપેક્ષ રીતે મેળવી શકાય છે। અહીંયા તો માત્ર આપણને બે જ વસ્તુ આપી છે, ઘઉં અને ચોખા, એટલે બે જ વસ્તુ હોય એવું નથી, આનાથી વધારે વસ્તુઓ પણ હોઈ શકે। તો પણ આપણે સમગ્રતાનું માપન જે છે એ સાપેક્ષ રીતથી મેળવી શકાય। આપણે આ સમૂહનો સામાન્ય સૂચક અંકને જો વ્યાખ્યાયિત કરી શકીએ તો જો આપણે એને વ્યાખ્યાયિત કરીએ તો આ રીતે આપણે કરી શકીએ કે કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ ચાલુ સમયની ચલની કિંમતમાં અથવા કિંમતોમાં કોઈ ચોક્કસ આધાર સમયની તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષમાં
સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય સૂચકાંક કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યા જે છે એને ડેફિનેશન જે છે એને સંપૂર્ણ રીતે સમજીએ. જોજો, ધ્યાન રાખજો. કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ ચાલુ સમયની. હવે અહીંયા એક બાબત સમજજો. આપણે તો માત્ર ઘઉં અને ચોખા બે જ વસ્તુઓ લીધી હતી, પણ વિદ્યાર્થી મિત્રો, બે જ વસ્તુઓ હોય એવું નથી. બેથી વધુ વસ્તુઓ પણ હોઈ શકે. એટલે કે કોઈ પણ એક કે તેથી વધુ વસ્તુઓની આપેલ ચાલુ સમય. ધ્યાન રાખજો, આ ચાલુ સમય જે છે, એક સમય છે ભૂતકાળ છે, બીજો સમય છે વર્તમાનકાળ છે. સાપેક્ષમાં સમજીએ તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આપણે ચાલુ સમય 2016 આપ્યો છે. ઘઉંના સંદર્ભમાં હું ચર્ચા કરું છું, સમજજો મારી વાત. આ ચાલુ સમય આપ્યો છે, જ્યારે 2015 જે છે એ આધાર વર્ષ તરીકે આપણે લીધો હતો. આ જે મુદ્દો છે એ ખાસ સમજવાનો છે. એક જ વસ્તુ હોય એવું નથી, એકથી વધુ વસ્તુઓ પણ હોઈ શકે. તો કે એકથી વધુ વસ્તુઓની આપેલ ચાલુ સમય ચલની કિંમતોમાં, અહીંયા કિંમતો આવશે, કિંમતોમાં કોઈ ચોક્કસ કોઈ આધાર વર્ષ લીધું હોય, આધાર સમયની. હવે અહીંયા આપણે જોઈએ તો આ ઘઉં અને ચોખાની અંદર આપણે આધાર સમય તરીકે એ 2015 લીધું છે, યાદ રાખજો. અને આપણો ચાલુ સમય જે છે 2016 લીધો છે. તો કોઈ ચોક્કસ આધાર સમયની તે વસ્તુઓની ચલ કિંમતોના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારની સરેરાશને સમૂહનો સામાન્ય. ધ્યાન રાખજો, એક વસ્તુ નથી, બહુવચન છે, આખો સમૂહ છે. એટલે એક જ હોય એવું નથી, બે વસ્તુ હોય એવું નથી, બે કે તેથી વધુ વસ્તુઓ પણ હોઈ શકે, યાદ રાખજો. તો સામાન્ય સૂચક અંક કહેવામાં આવે છે. હવે અહીંયા આપણે સામાન્ય સૂચક અંકનું સૂત્ર લખીએ. તો સામાન્ય સૂચક અંકનું સૂત્ર જે છે સમજો, તો સમૂહનો સામાન્ય સૂચક અંક I બરાબર, ધ્યાન રાખજો, I બરાબર સિગ્મા, સરવાળો. સિગ્મા એટલે સરવાળો કોનો? ધ્યાન રાખજો, સમજજો. એક જે છે P1I. હવે અહીંયા એક બાબત તમને કહી દઉં કે તમે સિગ્મા પી જે છે 1I લખો છો એટલે તમે સમૂહ લીધો છે, એટલે વસ્તુઓ બદલાતી રહેશે, બરાબર. એટલે બધાનો સરવાળો કરવો પડશે અપોન આધાર વર્ષ તમે લ્યો છો P0I, એ પણ બદલાતા રહેશે. આધાર વર્ષ એક રહેશે, પણ અન્ય જે ચાલુ વર્ષ લીધા હશે એ પ્રમાણે ભાગાકાર થશે. હવે એનો ગુણ્યા 100. હવે કેટલા વર્ષ તમે લીધા છે, કેટલો સમૂહ છે, એ સમૂહોની સંખ્યા જે છે એને n દ્વારા દર્શાવવામાં આવે છે.
તો સમૂહનો સામાન્ય સૂચકાંક આઈ બરાબર સિગ્મા P1I અપોન P0I મોટો કૌંસ પૂરો ગુણ્યા 100 જેટલી સમૂહની વસ્તુઓ છે એટલા વડે ભાગવાના એટલે ભાગ્યા n. બરાબર. બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું.